તો ગાઈસ અમારું એક સ્થળ પતી ગયું, કબરાઉ મોગલધામ મંદિર દર્શન થઈ ગયા મસ્ત, અને 1 કલાક અમે આરતીમાં પણ બેઠા હતા, બહુ મજા આવી. અને હવે અમારું બીજું સ્થળ છે અંજાર જેસલ તોરણની સમાધિ. તો ચાલો બીજો પાર્ટ જોવા માટે આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો ગાઈસ કબરાઉ કચ્છ મંદિરે દર્શન કરીને પછી આપણે જવાનું હતું અંજાર જેસલ તોરણની સમાધિ જોવા માટે. તો પછી અમે નીકળી ગયા. તો ગાઈસ જોઈએ અંજાર જેસલ તોરણની સમાધિ કેવી જગ્યા છે, અને તમે પણ વ્લોગ જોવો છો તો આઈડીને સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ કરી નાખજો, જેથી કરીને આપણે વ્લોગ બનાવીએ સારા. તો હેલો ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ ચિરાગ દરજી એન્ડ આઈ એમ વ્લોગર ફ્રોમ સુરત, ગુજરાત. તો ભાઈ આપણે આવી ગયા છે અંજાર સિટીમાં, અને હવે આપણે જવાનું છે જેસલ તોરણની સમાધિની જે જગ્યા છે ત્યાં દર્શન કરવા મંદિર બાજુ. ચાલો તો વ્લોગ જોતા રહેજો. તો ગાઈસ હજી થોડું ચાલવાનું છે, એટલે આપણે જવાનું છે ચાલીને મંદિર આગળ. તો હું તમને બતાવીશ મંદિર જેસલ તોરણની સમાધિ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા જેસલ તોરણની સમાધિની જે જગ્યા છે ત્યાં મંદિર આગળ. તો ચાલો હું તમને બતાવું અંદરથી કેવું છે. તો ગાઈસ જો આ છે શ્રી જેસલ તોરણની સમાધિ, અને એવું કહેવાય છે કે આ દુનિયાની પહેલી એવી સમાધિ હશે જે એકબીજાની નજીક આવશે ને ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે. બાકી આ જગ્યાનો ઇતિહાસ તો બહુ મોટો છે, અને અહીંયા ગુજરાતભરમાંથી ને પણ સમગ્ર ભારતમાંથી બધા જોવા આવે છે આ જગ્યા. એ કહેવત છે કે જેસલ હટે જવબર અને તોરલ હટે તલબર. આ કહેવત પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ જગ્યા એકબીજાની નજીક આવશે ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે, એવી લોકમાન્યતા છે. તો તમે પણ જો આ જગ્યાએ આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો, અને તમારું શું માનવું છે તે પણ કોમેન્ટમાં જણાવજો. અને જો આ છે તોરી ઘોડીની સમાધિ, અહીંયા ઘોડીની સમાધિ લીધી હતી. તો ગાઈસ દર્શન કરીને પછી આપણે આવી ગયા બહાર, અને હવે આપણે ફરવાનું છે અંજાર માર્કેટમાં. તો હું તમને બતાવું અંજાર માર્કેટ. ચાલો આખું અહીંયા માર્કેટ છે અંજારનું. અને ગાઈસ જો આપણે પબ્લિકમાં વ્લોગ બનાવીએ છીએ, પબ્લિક આપણી સામે પણ જોવે છે, પણ આપણને હવે કંઈ ફરક નથી પડતો. આપણે ફૂલ વ્લોગ બનાવવાનું છે, કોન્ફિડન્સ આવી ગયો છે આપણને ફૂલ, એટલે પબ્લિક જોવે કે ના જોવે આપણે કંઈ શરમાવાનું નથી, આપણે આપણો વ્લોગ ચાલુ રાખવાનો છે. તો ગાઈસ જો આ છે કટારનું માર્કેટ. અહીંયા અંજારમાં પ્રખ્યાત કટાર ને ચપ્પુ ને બધું મળે છે, એનું માર્કેટ છે આખું. ચાલો આપણે જવાનું છે કટાર લેવા. ગાઈસ જો આ છે અંજારની પ્રખ્યાત કટાર. આ કટાર બજાર તો ગાઈસ માર્કેટમાં ફરી લીધું, હવે લાગી છે ભૂખ, એટલે હવે આપણે જવાનું છે જમવા. અહીંયા ભોજનાલય છે, જો અહીંયા છે જેસલ તોરલ ભોજનાલય. હવે આપણે જોઈએ અહીંયા શું છે જમવાનું. ચાલો. અને ગાઈસ જો અહીંયા નક્ષત્ર ચાલુ છે, ને અહીંયા જેસલ તોરલ ભોજનાલય છે. અહીંયા જે પણ મંદિરે દર્શન કરવા આવે 24 કલાક નક્ષત્ર ચાલુ હોય છે. તો આપણે પણ આજે અહીંયા પ્રસાદી લઈ લીધી, અને તમે પણ જો અહીંયા આવો તો અહીંયા પ્રસાદી એકવાર લેજો. તો ગાઈસ અમારું બીજું સ્થળ હતું જેસલ તોરણની સમાધિ. અમે અહીંયા દર્શન કરી લીધા, પછી માર્કેટમાં ફર્યા, અને હવે ભોજનાલયમાં ખાઈ લીધું. નેક્સ્ટ સ્થળ છે આપણું ચોટીલા. તો હવે ચાલો અમે જઈએ ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. તો નેક્સ્ટ પાર્ટ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો રાધે રાધે. આ બાજુ